જય ગણેશ. જય ગણેશ. હું રાજેશ કનકરા, એડવોકેટ. વિનસ પ્લાઝા પરિવારમાં હું 9 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું અને 9 વર્ષથી ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીએ છીએ. પહેલા વર્ષે ગણપતિ અમે એસોસિએશન તરફથી લીધા, ત્યારબાદ 8 ગણપતિ અમારી માનતાના છે. જે કોઈ માનતા લે છે એની ફળે છે અને એના તરફથી છેલ્લા 8 ગણપતિ છે એ માનતાના છે. દર વર્ષે 1 વર્ષ અગાઉ અમને માનતાના ગણપતિનું બુકિંગ થઈ જાય છે. એટલે અમારા ગણપતિ અમે ખૂબ જ ભાવથી, પ્રેમથી, લાગણીથી ઉજવીએ છીએ. ખૂબ જ ધાર્મિક એક ભાવનાથી ઉજવી છે. એનું ફળ અમારા પરિવારના સભ્યોને મળે છે. અને દર વર્ષે અમે 5 દિવસના ગણપતિ લઈએ છીએ અને એ 5 દિવસ અમે ભક્તિના, સંગીતના, રાસના આવા કાર્યક્રમો એક અલગ રીતે કરતા હોય છે. 2 વર્ષથી અમે ધારસીભાઈ બેરડિયા, જે આપણા હિન્દુસ્તાનના એક પ્રસિદ્ધ હાસ્ય કલાકાર છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ એને મળ્યો છે અને આપણા જામનગરનું ગૌરવ છે. તો એને શા માટે અમે લાભ ન લઈ? અમારા ધારસીભાઈને એક ફોન કરી તો ધારસીભાઈ અમારા હાજર હોય, વિના મૂલ્યે, કોઈ એક પૈસો પણ લેતા નથી અને એક ધાર્મિક ભાવનાથી એ પણ અમારી સાથે જોડાયેલા છે. ગઈકાલે અમે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રીતે દરેક અમે અલગ કાર્યક્રમ રાખીએ છીએ અને ખૂબ જ ભાવથી અમારો વિનસ પરિવાર છે એ ગણપતિ મહોત્સવ અમે ઉજવે છીએ. જય ગણેશ, જય ભગવાન. નમસ્કાર, હું છું હાસ્ય કલાકાર ધારસિંહ બેરડિયા અને આજે અમે ગણેશ મહાઉત્સવ ઉજવવા જામનગર ખંભાળિયા ગેટ પાસે આવ્યા છે વિનસ પ્લાઝામાં. એમાં અમારા રાજુભાઈ એટલે કે રાજેશભાઈ કનકરા, અમારા એડવોકેટ સાહેબ, એમનું આમંત્રણ હોય અને કોઈ ન આવે એવું બને નહીં. અનિવાર્ય સંજોગોને કારણે ન આવી શકે, બાકી એમને એક ફોન આવે એટલે હાજર થઈ જવું પડે. મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે જામનગરમાં. માનનીય શ્રી રાજેશભાઈ કનકરા અને વિનસ પ્લાઝા પરિવારનો ખૂબ ધન્યવાદ. ખૂબ જલસો કર્યો છે, ધન્યવાદ. અને આ જે આપ ન્યૂઝ જોઈ રહ્યા છો એ માણો, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ગણપતિ બાપ્પા મોરયા.